કરીએ ગાંધીનગરથી સમાચાર છે। આસારામના આશ્રમને મંત્રીએ શુભેચ્છા આપી। મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શુભેચ્છા આપી। 14મી ફેબ્રુઆરી માતૃપિતૃ દિવસની ઉજવણી સંદર્ભમાં શુભેચ્છા પાઠવી। શિક્ષણ મંત્રી સ્પષ્ટતા સંસ્થાના સારા કામ બદલ પાઠવવામાં આવી છે શુભેચ્છા। વધુ વિગત આપશે સંવાદદાતા બેહુલ દેસાઈ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। બેહુલ, સમાચાર છે આસારામના આશ્રમને ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શુભેચ્છા પાઠવી, શું છે સમગ્ર મામલો? જે રીતે સમાચાર ગાંધીનગરથી મળી રહ્યા છે, આસારામ આશ્રમને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હોવાના સમાચાર મળી રહ્યા છે। આસારામ આશ્રમને શિક્ષણ મંત્રીએ શુભેચ્છા પાઠવી છે। 14મી ફેબ્રુઆરી માતૃપિતૃ દિવસની ઉજવણી સંદર્ભમાં શુભેચ્છા પાઠવી। શિક્ષણ મંત્રી સ્પષ્ટતા સંસ્થાના સારા કામ બદલ શુભેચ્છા પાઠવવામાં આવી છે। જે સમાચાર ગાંધીનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે। આસારામના આશ્રમને મંત્રીએ શુભેચ્છા પાઠવી છે। મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શુભેચ્છા આપી છે। 14મી ફેબ્રુઆરી માતૃપિતૃ દિવસની ઉજવણી સંદર્ભમાં શુભેચ્છા પાઠવી। ફરી એક વખત અમારા સંવાદદાતા મેહુલ દેસાઈ જોડાઈ ગયા છે। મેહુલ, સમાચાર છે આસારામ આશ્રમને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શુભેચ્છા પાઠવી, શું વિગત મળી રહી છે, શું છે સમગ્ર મામલો? બિલકુલ મનીષા, વાત કરવામાં આવે તો જે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા પત્ર લખીને શુભેચ્છા છે તે પાઠવવામાં આવી છે। 14મી ફેબ્રુઆરીનો જે આ દિવસ છે તેની દરમિયાન માતૃપિતૃ દિવસ તરીકે જે ઉજવણી કરવામાં આવી રહી છે તે સંસ્થા દ્વારા તેના સંદર્ભમાં શુભેચ્છા સંદેશ પત્ર દ્વારા આપવામાં આવે છે। વિશેષતઃ જ્યારે આસારામ અને તેમના જે પુત્ર છે તેમના ઉપર જે આરોપ લાગે છે તેના સંદર્ભમાં જે તેમની સામે આરોપ ઘડાયા છે, તેઓ જેલમાં છે ત્યારે તેમની જે આ પ્રશંસા છે પ્રશંસાને લઈને ક્યાંક ને ક્યાંક સવાલ છે તે ઉઠવી રહ્યા છે। જી બિલકુલ મેહુલ, આપનો આભાર માહિતી આપવા માટે। તો ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આસારામ આશ્રમને શુભેચ્છા પાઠવી હોવાના સમાચાર મળી રહ્યા છે।